નમસ્કાર આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો, આશા વર્કર બહેનો અને અન્ય માનદ વેતન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આજના પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આખરે વર્ષોનો અને દાયકાનો ઇંતજાર જે છે તે ખત્મ થયો છે. 2 દાયકાઓથી આંગણવાડી કર્મચારી, આશા વર્કર, મધ્યાહન ભોજન કર્મચારી વગેરે સહિત જે માનદ વેતન કર્મચારીઓ છે તેઓ પગાર વધારાની રાહ સરકાર સામે જોઈ રહ્યા છે. ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા ગત શનિવારે રજૂ થયેલા બજેટમાં આંગણવાડી અને આશા કાર્યકરોના માનદ વેતનમાં સાથે જ મધ્યાહન ભોજન જે કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં પણ વધારો કરવાની ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના મુખ્યમંત્રી દ્વારા વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે આંગણવાડી, આશા વર્કર અને મધ્યાહન ભોજન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરવાની જે છે તે જાહેરાત કરી છે. આ વધારો ક્યારથી લાગુ પડશે, એરિયસ સહિત મળશે કે પછી જે જાહેર કરેલ તારીખથી જ સરકાર જે છે તે માનદ વેતન વધારશે, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો આ રાજ્ય સરકાર દ્વારા ગત શનિવારે જે છે તે પોતાનું વિધાનસભામાં વર્ષ 2026-27નું પૂર્ણ કદનું બજેટ જે છે તે રાજ્યના મુખ્યમંત્રી અને નાણામંત્રી જે દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ રાજ્ય સરકાર દ્વારા આ વખતે પણ આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, આશા કાર્યકર બહેનો, ફેસિલિટર બહેનો તેમજ મધ્યાહન ભોજન કર્મચારીઓ, દૈનિક વેતન કર્મચારીઓ અને રાજ્યના અન્ય વિભાગોમાં કામ કરતા માનદ વેતન, દૈનિક કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જે વેતનમાં છે તે ઐતિહાસિક વધારો કરવાની જાહેરાત કરાઈ છે. જાણો આ પગાર વધારો કોણે કર્યો છે? તો હિમાચલ પ્રદેશની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ સરકારે જે વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું છે તેમાં આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકરો અને આશા કાર્યકરોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કર્યો છે. રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ કામ કરતા કર્મચારીઓ માટે પણ પગાર વધારાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશની સુખવિન્દર સિંહ સુખુ સરકારે શનિવારે 21 માર્ચ 2026ના રોજ નાણાકીય વર્ષ 2026-27 માટે તેનું ચોથું બજેટ રજૂ કર્યું. બજેટ કુલ 54,928 કરોડ રૂપિયાનું હતું, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 3,586 કરોડ રૂપિયા ઓછું હતું. પાછલા નાણાકીય વર્ષનું બજેટ 58,514 કરોડ હતું. આ બજેટમાં મુખ્યમંત્રીએ કર્મચારી પેન્શનરો, આંગણવાડી કાર્યકરો, આઉટસોર્સ કર્મચારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને મજૂરો માટે નોંધપાત્ર પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આરોગ્ય કર્મચારીઓના પગારમાં વધારો તો રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ એટલે કે NHM હેઠળ કાર્યરત 1,831 કર્મચારીઓમાંથી વિવિધ શ્રેણીઓમાં 7 વર્ષ પૂર્ણ કરનાર 823 કર્મચારીઓને 1 એપ્રિલ 2026થી એક વખતનો સરેરાશ પગાર વધારો મળશે. જેમણે 7 વર્ષ પૂર્ણ કર્યા નથી તેમને તેમના મૂળ પગારમાં 5% વધારો જોવા મળશે. આમાં આરોગ્ય અધિકારી આયુષનો પગાર 50,260થી વધારી 60,780, આરોગ્ય અધિકારી ડેન્ટલનો પગાર 49,800થી વધારી 61,200, ફાર્માસિસ્ટનો પગાર 30,500થી વધારી 46,500 કરવામાં આવે છે. ANMનો પગાર 26,650થી વધારીને 38,500 રૂપિયા, આશા કોર્ડિનેટરના પગારને 30,775થી વધારીને 45,750 રૂપિયા, બ્લોક પ્રોગ્રામ મેનેજરનો પગાર 41,550 રૂપિયાથી વધારીને 62,650 રૂપિયા કરવામાં આવ્યો છે. એકાઉન્ટન્ટનો પગાર 39,650 રૂપિયાથી વધારીને 59,750 રૂપિયા, લેબ ટેકનિશિયનને 35,750ને બદલે 49,500 રૂપિયા અને ડેન્ટલ હાઇજિનિસ્ટનો પગાર 29,000થી વધારીને 42,000 રૂપિયા કરવામાં આવ્યો છે. સ્ટાફ નર્સનો પગાર 13,925થી વધારી 25, લેબ ટેકનિશિયનનો પગાર 14,400થી વધારીને 25,000, ફાર્માસિસ્ટનો પગાર 13,000થી વધારી 25,000, ઓપરેશન થિયેટર ટેકનિશિયનનો પગાર 17,820થી વધારી 25,000, ડેટા એન્ટ્રી ઓપરેટરનો પગાર 14,400થી વધારીને 18,000 રૂપિયા કરવામાં આવ્યો છે. આશા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં પણ વધારો તો રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો આંગણવાડી, મિની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં 1,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના પછી હવે આંગણવાડી કાર્યકરોને રાજ્યમાં 11,500 રૂપિયા, મિની આંગણવાડી કાર્યકરોને 8,300 રૂપિયા અને આંગણવાડી સહાયકોને 6,800 રૂપિયા તેમજ આશા વર્કર કાર્યકરોને પણ જે છે તે 6,800 રૂપિયા માનદ વેતન મળશે. શિક્ષકો સહિત આ કર્મચારીઓના પગારમાં વધારો, સીવણ શિક્ષકોના માનદ વેતનમાં 1,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને જાહેર બાંધકામ વિભાગમાં મલ્ટીટાસ્ક કામદારોના વેતનમાં પણ માસિક 500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. SMC શિક્ષકો, IT શિક્ષકો, SPO અને
પ્રાઇમ ટાઈમ મલ્ટીટાસ્ક કામદારોના માનદ વેતનમાં પણ દર મહિને ₹500નો માનદ વેતનમાં વધારો કરવામાં આવે છે. મધ્યાહન ભોજન કાર્યકર્તાઓને ₹5000ની બદલે હવે ₹5500 પ્રતિ માસ એટલે કે ₹500 વધારો કરાયો છે. પાણી વાહક શિક્ષણ વિભાગને વોટર જે કેરેજ છે તેમને 5500ને બદલે 6000, વોટર ગાર્ડને 5600ને બદલે ₹6100, જળશક્તિ વિભાગના બહુહેતુક કાર્યકર્તાઓને 5500થી વધારીને 6000, પેરાફિટર પંપ ઓપરેટરને 6600થી બદલીને ₹7100, પંચાયત ચોકીદાર જે 8500ને બદલે ₹9000, મહેસૂલ ચોકીદારને 6300ને બદલે ₹6800 અને મહેસૂલ લંબદારને ₹4500ને બદલે ₹5000 દર મહિને માનદ વેતન વધારવામાં આવશે. આમ આ ઉપર જણાવેલા તમામ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં માસિક ₹500નો વધારો કરાયો છે. દૈનિક વેતનની વાત કરીએ તો દૈનિક વેતન ₹25થી વધારીને ₹450 પ્રતિ દિવસ વધારવામાં આવી છે, એટલે કે 450 પ્રતિ દિવસ કરવામાં આવી છે. આઉટસોર્સ કર્મચારીઓને પણ દર મહિને ઓછામાં ઓછા ₹13,750 મળશે તેવી સરકારે જોગવાઈઓ કરી છે. કર્મચારીઓ માટે પણ મોટી જાહેરાત. સીએમ સુખવીએ જાહેરાત કરી છે કે 2016 પહેલાંના તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને નાણાકીય વર્ષ 2026-27માં તેમના સંપૂર્ણ પેન્શન ફેમિલી પેન્શન એરિયર ચૂકવવામાં આવશે. 1 જાન્યુઆરી 2016થી લઈ 31 ડિસેમ્બર 2021ની વચ્ચે નિવૃત્ત થયેલા વર્ગ 4 કર્મચારીઓના પેન્ડિંગ ગ્રેજ્યુટી અને લીવ એન્કેશમેન્ટને એરિયર્સ નાણાકીય વર્ષ 2026-27માં સંપૂર્ણ ચૂકવવામાં આવશે. આ બાકી રકમ પર આશરે ₹300 કરોડ ખર્ચ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષથી શરૂ કરીને અભ્યાસ રજા પર જતા તમામ કર્મચારીઓને તેમના પગારના 100% ચૂકવવામાં આવશે. જે કર્મચારીઓએ અગાઉ અભ્યાસ રજા લીધી છે તેમને પણ તેમનો બાકી પગાર ચૂકવવામાં આવશે. કરાર અને દૈનિક વેતન કર્મચારીઓ જેઓ હાલમાં વર્ષમાં ફક્ત એક જ વાર નિયમિત થાય છે તેઓ હવે 31 માર્ચ 2026 અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ તેમની નિર્ધારિત સેવા અવધિ પૂર્ણ કર્યા પછી નિયમિત થશે. આમ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો કરી અને કર્મચારીઓ જે છે તેમના માટે નવા નાણાકીય વર્ષમાં જે છે તે નવા દ્વાર ખોલ્યા છે. જય હિન્દ, અસ્તુ.